વર્તમાન ધારાસભ્યો હોય કે પૂર્વ ધારાસભ્યોનું જ્યારે લિસ્ટ જોઈ રહ્યો હતો ત્યારે એમ થયું કે ઓહો, અતિ ગંભીર ગુનાઓ, અતિ ગંભીર 26 ધારાસભ્યો ઉપર તો અતિ ગંભીર ગુનાઓ છે. અને ટ્રાયલ તો કે 2005 થી પેન્ડિંગ, 2007 થી પેન્ડિંગ, 2010 થી પેન્ડિંગ, 2012 થી પેન્ડિંગ. આવા તો અગણિત એવા ગુનાઓ છે કે જેમાં ખાસ કરીને આપણું જે મધ્ય ગુજરાત છે, મધ્ય ગુજરાતના જ એક ધારાસભ્ય છે જેની ઉપર એફઆઈઆર થયેલી છે 147, 148, 323, 427, 366. બીજા કેસોમાં 143, 147, 148, 149, 324, 325, 504, 506. રાયોટિંગ 147, 143 એટલે કે રાયોટિંગની કલમો દાખલ થયેલી છે. બરાબર, હજી સુધી આ કેસ એ પેન્ડિંગ છે, હજી સુધી ટ્રાયલ નથી ચાલી. એ જેવા જ એક મધ્ય ગુજરાતના બીજા ધારાસભ્ય જેની ઉપર બળાત્કાર જેવી ગંભીર કલમો લાગેલી છે, બળાત્કારની કલમો જોવા જઈએ, બીજા અન્ય ગુનાઓ પણ 120B, 166, 366, 376, 346, 354, 323, 384, 511, 170, 223, 468, 419, 506. લાંચ રૂશ્વતની 7/12, 130, 13(1). આ બધી કલમો એ ધારાસભ્યો પર લાગેલી છે. વર્તમાનમાં હાલ પણ એ ધારાસભ્ય છે. બળાત્કાર જેવી ગંભીર કલમો, 366ના અપહરણ જેવી ગંભીર કલમો એ ઉપર લાગેલી છે. પણ ફાયદો એ નહીં છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એટલે એને કશું જ કાંઈ નથી થતું. અને એવા જ કહી શકાય કે સૌરાષ્ટ્રના એક ધારાસભ્ય છે એસીબી એ જ્યારે 2015માં ભ્રષ્ટાચારની જે કલમો લગાડી તે પણ ખૂબ અલગ કે ભાઈ 78, 130, 419, 420, 465, 467, 477 છેતરપિંડીની કલમો. બરાબર, વિલ બીજાના નામે પોતાના નામે કરાયેલી એવી ગંભીર કલમો હોય છતાં પણ હજી સુધી અહીંયા ટ્રાયલ નથી ચાલી. બરાબર, એવી તો અગણિત મેં ધારાસભ્યોની ડિટેલ જ્યારે એના સોગંદનામામાંથી એટલે કે એસીઆઈની જે વેબસાઇટ છે, બરાબર છે, એમાંથી જ્યારે મેં લીધી, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, બરાબર છે, તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જે વેબસાઇટ ઉપર જ્યારે બધા પોતપોતાના એફિડેવિટ મૂક્યા હતા એ બધા જ એફિડેવિટનો અભ્યાસ કરતો હતો ત્યારે મને ખ્યાલ આવ્યું કે ભાઈ આટલા બધા એવા ધારાસભ્યો છે, એમાં પાછા આપણા કહી શકાય મધ્યના અમદાવાદના જ એક ધારાસભ્ય એની તો ગંભીર કલમો હતી કે મેટ્રોપોલિટન ઘીકાટાની કોર્ટમાં કેસ ચાલે 143, 147, 323, 341, 504, 506. તો કે 2000 સાલથી ચાલતો 2026 વર્ષ સુધી ટ્રાયલ ન ચાલે, કેસ પેન્ડિંગ બતાવ્યા કે ચાર્જ ફ્રેમ ન થાય. અને જયારે આ બધું જ હું જોઈ રહ્યો હતો ત્યારે મને ખરેખર સવાલ થયો કે ઘણા બધા લોકો ઉપર રાજદ્રોહથી લઈને અતિ ગંભીર કલમો છે, આ લોકોની ટ્રાયલ ન ચાલે જ્યારે આદરણીય ચેતરભાઈ વસાવા એની ઉપર ટ્રાયલ ચાલી જાય, એનું શું કારણ? કાયદાની કરુણતા જુઓ. એક માતા કે જેના 15 દિવસનું બાળક છે, એ માતાને સજા કરવામાં આવી. માતાને જ્યારે કોર્ટની સામે એના બાળક સાથે એક આજીજી કરવામાં આવી કે તમે જોજો, ત્યારે જજ પોતે ખુરશીમાંથી ઊભા થઈને જતા રહ્યા. એમને એ પણ માનવતાને પણ સાજે એવું કૃત્ય નથી કર્યું. જજની કોઈ મજબૂરી હોઈ શકે, અમે એના પર પ્રશ્ન નથી ઉપાડતા, પણ જે રીતે આખો આ કેસ ફરજી રીતે ઘડવામાં આવ્યો, જલ્દી ચલાવીને 2 વર્ષની અંદર જ 10 વર્ષ સુધી જે કેસના નિવેડા નથી આવતા એવા ધાક ધમકી મારવાના કેસમાં 7 વર્ષ સુધીની સજા અને જલ્દીથી કેસ ચલાવવામાં આવ્યો. એ ષડયંત્ર છે, એ ચૈતર વસાવાને ઝુકાવવાની કોશિશ છે. પણ હું કહેવા માંગુ છું કે ચૈતર વસાવા ઝૂકે એમ નથી. ચૈતર વસાવા લડે છે અને ચૈતર વસાવા 100 ચૈતર વસાવા પેદા કરી અને સરકારને ઉખાડી ફેંકવાનું કામ કરશે. જય આદિવાસી, જય જોહાર. કમલેશ પટેલ, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી. આજ રોજ જે બીના બની છે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાથે અને એમને 7 વર્ષની જેલ થઈ છે, તો આવા નેતા આજે મળવા મુશ્કેલ છે. કારણ કે જમીની સ્તરના માણસ છે, એમને સંઘર્ષ જોયા છે. અને આદિવાસીના જે પ્રશ્ન છે એ જંગલ જમીનના છે, પાણીના પ્રશ્ન છે, શિક્ષણના છે, આરોગ્યના છે. તમે બધા જ લોકો જોઈ રહેલા છે. એક શિક્ષણને પાછળ પાડવા માટે આદિવાસી વિસ્તારમાં જે જોઈતા શિક્ષકો પૂરતા નથી. મનરેગા જેવી જે નીતિ નિયમોથી મનરેગા બન્યું છે તેમાં રોજગાર છે છતાં પણ આપતા નથી અને કાગળિયા પર જ થઈ જાય છે, તેનો પ્રશ્ન ઉજાગર કર્યો છે. આરોગ્યમાં તમે જોયું હોય તો સિવિલ હોસ્પિટલો હોય કે ત્યાં પૂરતા ડોક્ટરો નથી. આ બધી પરિસ્થિતિની અંદર વાંચ્યા આપતા હતા અને લોકોને જણાવતા હતા અને ત્યાં રજૂઆત કરતા હતા. એવા વ્યક્તિ આજે લોકોમાં એક મસીહા બની ગયા હતા અને યુવાનો માટે રોલ મોડેલ બની ગયા હતા. ત્યારે
આજે જેલ થઈ છે ત્યારે આદિવાસી વિસ્તારમાં આક્રોશ છે, કારણ કે જે આદિવાસીઓ છે એ મોટે ભાગે ખેતરોમાં નાના નાના ખેતરો હોય છે એમને, અને 3 માસનો પાક જ લેતા હોય છે. મગ છે, ભાત છે, તુવર છે, એ થોડું ઘણું કરી ખાતા હોય છે. અને તે જમીન આ લોકો મોટા મોટા પ્રોજેક્ટો લાવીને, ડેમો લાવીને, અભયારણ્યો લાવીને ઘણું બધું કરી રહ્યા છે, ઉદ્યોગો લાવીને અને છીનવી રહ્યા છે આ બધું જમીનો. ત્યારે ચેતરભાઈને તેમનો અવાજ તો તેમને જ રજૂઆત કરવાની હોય છે, અને આટલા બધા નેતાઓ છે આદિવાસીઓના છતાં બોલતા નથી, ચૂંટાયા છે છતાં બોલતા નથી. ત્યારે ચેતરભાઈ બોલે છે તો તેમને રજૂઆત કરતા હોય ત્યારે છણાવટ કરવા માટે જો એમની પાસે ગયા અને ખરાબ રીતે ખોટા કેસ કરીને એમને જો ભેરાવવામાં આવ્યા અને કોઈ આદિવાસી માટે બોલે નહીં એ રીતના બધા જ એમની પાછળ લાગી ગયા છે, છતાં પણ એ હિંમત રાખીને જેલમાં ગયા છે. ત્યારે અમારે એટલું જ કહેવું છે કે અમારા સમાજના લોકોએ પણ એમને સહકાર આપવો જોઈએ, ને તો પછી આવી રીતના કોણ પેદા થશે. કારણ કે બીજા પણ કઈ ના કઈ ગુનાહિત ઘણા બધા ભેગા થાય તો આવેદનપત્ર આપવા જાય તો થોડા જાય ત્યારે છે તે પોલીસોને એ કરે છે, 144ની કલમો લગાવે છે અને એવી રીતે પરેશાન કરે છે. ત્યારે ચેતરભાઈને આપણે બધાએ સાથ સહકાર આપવો જોઈએ. આંદોલન કરવું પડે તો આંદોલન કરીએ, અને કોઈ પણ રીતે એમને જે કોર્ટે જે નિર્ણય આપ્યો છે તેની સામે પણ હાઈકોર્ટમાં જઈએ, સુપ્રીમ કોર્ટમાં જઈએ અને ન્યાય અપાવીએ અને એમને સહકાર આપવાનો છે. જય આદિવાસી, જય જોહાર. આજે જે ચુકાદો આવ્યો છે કોના કોના નામ છે ને શું કહેશો? 2023માં જે ફોરેસ્ટ કર્મીઓ દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, આજે તેમાં આપણે કોર્ટ દ્વારા જે ચુકાદો કરવામાં આવ્યો છે તેમાં 7 વર્ષની સજા અને એક વ્યક્તિ દીઠ 95 થી 96 હજાર રૂપિયાનો દંડ કર્યો છે. ટોટલ 9,46,000 રૂપિયા દંડ કર્યો છે. અમને આવનારા દિવસોમાં ન્યાયપાલિકા પર પૂરેપૂરો ભરોસો છે, વહીવટી તંત્ર પર, કે ચૈતરજી નિર્દોષ છે, એમની પર ખોટી રીતે એમને ફસાવવામાં આવી રહ્યા છે, એમને ટાર્ગેટ કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં જ્યારે અમે જિલ્લા પંચાયત નર્મદા જિલ્લામાં બેસાડી છે એટલે ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીની આંખોમાં તેલ રેડાઈ રહ્યું છે. પ્રદેશ અધ્યક્ષ ડેડિયાપાડા વિધાનસભામાં સવારના 7 વાગ્યાથી આવ્યા છે, સાંજે 6 વાગ્યા સુધી એમનો કાર્યક્રમ છે. એટલે ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં 2027ને ધ્યાને રાખીને આ ભારતીય જનતા પાર્ટીને આ ડર સતાવી રહ્યો છે. એના માટે ચૈતરભાઈને ખોટી રીતે ટાર્ગેટ કરી અને 7 વર્ષ જેટલું એમના જે ધર્મપત્ની છે અને સાથે ટોટલ એ લોકો 9 જણ છે એમની પર આ ખોટી સજા કરવામાં આવી છે. પણ તેમ છતાં અમે આ ન્યાયપાલિકા પર પૂરેપૂરો વિશ્વાસ રાખીએ છીએ, ભરોસો રાખીએ છીએ કે અમે નિર્દોષ છીએ. અમને આવનારા દિવસોમાં હાઈકોર્ટના દરવાજા ખટખટાવીશું અને ત્યાં અમને ચોક્કસપણે ન્યાય મળશે. ચૈતર વસાવાનો ગુનો શું? કાગળ પર તો એવું લખ્યું છે કે સરકારી માણસને ધાક ધમકી કરી વગેરે 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 આક્ષેપ છે. પણ શું સરકારી માણસને ધાક ધમકી કરવાના ગુનામાં 7 વર્ષની સજા હોય તો સરકારી માણસો ગુજરાત આખાની જનતાને ધમકાવે છે, એને શું સજા થાય? પણ વાસ્તવિક રીતે હકીકત એ છે કે ચૈતર વસાવાનો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે. એ જ્યારથી ધારાસભ્ય ચૂંટાયા છે ત્યારથી એ અનેક ગુના કર્યા છે. આદિવાસી સમાજને જાગૃત કરવાનો ગુનો, જળ, જમીન અને જંગલ માટે લડાઈ લડવાનો ગુનો, આદિવાસી હોવાના એસટીના પ્રમાણપત્ર બાબતે જનતાને જાગૃત કરવાનો ગુનો, કેવડિયા કોલોની કે ઉકાઈ કે થર્મલ પાવર પ્લાન્ટ જેવા અનેક પ્રોજેક્ટના નામે વિસ્થાપિત થયેલા આદિવાસીઓની જમીનના હકનો મુદ્દો, ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ જંગલ જમીન અધિકારના મુદ્દે, કંપનીઓમાં કામ કરતા આદિવાસી સમાજના શ્રમિકોના મુદ્દે લડાઈ લડવાનો ગુનો, આદિવાસી બાળકોને શિષ્યવૃત્તિ અને ફ્રીશીપ કાર્ડની લડાઈ લડવાનો ગુનો. આમ ચૈતર વસાવાએ આખા આદિવાસી સમાજના હક અધિકારો માટે લડવાના, સમાજને જાગૃત કરવાના અનેક ગુનાઓ કર્યા છે. અને ભાજપ ષડયંત્ર કરીને ચૈતર વસાવાને 7 વર્ષ સુધી જેલમાં પૂરવાનું કામ કર્યું છે. પણ આ તો ભાજપે અદાલતની અંદર સરકારી પોલીસ, સરકારી ફરિયાદી, સરકારી સાક્ષી, સરકારી વકીલનો હાથો બનાવી ચૈતર વસાવાને સજા અપાવી છે. હવે જનતાની અદાલતમાં ચૈતર વસાવાનો કેસ ચાલશે. હું બધા જ આખા ગુજરાતના યુવાનોને અને ખાસ કરીને આદિવાસી સમાજના યુવાનોને વિનંતી કરું છું કે હવે આપણે સંકલ્પ લેવાનો છે
કે એક પણ વોટ ભાજપને ન જવો જોઈએ. તમામ આદિવાસી યુવાનોએ, આદિવાસી સમાજે બધાએ ભેગા મળી ચૈતર વસાવાની પોતાની પાર્ટી, ચૈતર વસાવાના પોતાના પક્ષ આમ આદમી પાર્ટીને એક વોટ આપી અને ભાજપે કરેલા દગા, ષડયંત્ર અને અન્યાયનો જવાબ આપવાનો છે. ચૈતર વસાવાનો કેસ તાત્કાલિક ચાલી ગયો, તાત્કાલિક સજા, બધું તાત્કાલિક. આટલું જલ્દી તો ફાસ્ટ ટ્રેક કોર્ટ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ આટલા જલ્દી નથી ચાલતા. જે અદાલત ફાસ્ટ કેસ ચલાવવા માટે બની છે એ અદાલતમાં પણ 7, 8, 9, 10 વર્ષ સુધી કેસ ચાલે છે. પણ ચૈતર વસાવાને 1 વર્ષની અંદર સજા. આ સજા ચૈતર વસાવાની નથી, આ સજા એવા લોકોને થઈ રહી છે જેના માટે ચૈતર વસાવા લડતા હતા. એ પાછળ રહી ગયેલ, શિક્ષણમાં પાછળ રહી ગયેલ, વેપારમાં પાછળ રહી ગયેલ, નોકરીમાં પાછળ રહી ગયેલ આદિવાસી સમાજની લડાઈ લડતા ચૈતર વસાવાને સજા નથી. પાછળ રહી ગયેલા આદિવાસી સમાજના હજારો યુવાનોને આ સજા થઈ છે. બધા જ યુવાનોને વિનંતી છે કે ચૈતર વસાવાની પાર્ટી, ચૈતર વસાવાનો પોતાનો પક્ષ, આમ આદમી પક્ષને વોટ આપવા માટેનો સંકલ્પ લઈને અને ચૈતર વસાવાને ન્યાય અપાવવાની લડાઈ લડવી જોશે. ભાજપે ષડયંત્ર કરી, સરકારી તંત્રનો દુરુપયોગ કરી જે અન્યાય કર્યો છે એની સામે આમ આદમી પાર્ટી જે પણ લડાઈ લડવી પડે, કાયદાની લડાઈ હોય કે સડકની લડાઈ હોય, સંઘર્ષમાં એક ડગલું પાછી નહીં હટે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, સડક, વિધાનસભા બધે જ લડી અને ચૈતર વસાવાને, આદિવાસી સમાજને અને ગુજરાતની જનતાને આ ભાજપની ગુલામીમાંથી મુક્ત કરાવી અને ન્યાય અપાવશે. જય જય ગરવી ગુજરાત. આપનું નામ? તમારું? સુરેશ જોશી એડવોકેટ. હિયરિંગમાં એવા કયા મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતા તમારા તરફથી? કયા બહુ લાંબા છે, હવે એને કાં ચર્ચા કરીશું. ટૂંકમાં ટૂંકમાં કયા? ખોટો કેસ કર્યો છે, બોગસ કેસ છે, સરકારે એમની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે ઉભો કરેલો કેસ છે. એ બધાના પુરાવાનું ડિસ્કશન કરેલું. એમના જે પુરાવા રજૂ કર્યા તેની સામે આપણે શું દલીલો? દલીલો તમે બહુ લાંબી હોય છે, આ તબક્કે બહુ ચર્ચા કરવી યોગ્ય નથી. હવે આગળની કાર્યવાહીમાં અપીલ કરવામાં આવશે અને જમીન પર છોડવા માટે અરજી કરવામાં આવશે. કેટલા મુદતમાં કરશે? એ તો એને મહિનાની 2-3 મહિના મુદત છે એટલે તાત્કાલિક જ દાખલ કરી દઈશું. આપના તરફથી કયા એવા મુદ્દાઓ મૂકવામાં? ખાસ મહત્વનો કયો મુદ્દો હતો જે એમને બચાવી શકે? મહત્વનો મુદ્દો તમને કીધું કે રાજકીય કિન્નાખોરી રાખીને ખોટો કેસ ઉભો કરેલો છે, એ મારો મુખ્ય મુદ્દો.